હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. હમણાં વાગી ગયા છે સવારના, પેલા ટાઈમ જોઈ લઉં, 9:42 થઈ છે. અમે નીકળી ગયા હતા રાતના સમથિંગ 10 વાગે ફરવા માટે એમપી. તો હમણાં તો નાસ્તો કરવા ઊભા છીએ અહીંયા એમપીમાં, નાસ્તામાં જ છીએ. પાછળ મમ્મી અને મારો ભાણ્યો છે, નાસ્તો કરવા જઈએ. તમને ત્યાંનું બતાવ્યું વેધર તમે દેખશો તમે ખુશ થઈ જશો. હવે તો ગાડીમાં જ છીએ, બહાર ફૂલ વરસાદ છે અને આગળ બીજા બધા બતાવજો. બીજું પબ્લિક તો બહાર જ છે. પૂછો અહીંયા નાસ્તો કરવા ઉભા હતા. એનું વેધર ચેક કરો ખાલી. ગાડી ઉભી છે, પપ્પા, કાજલ, અભિજો. બસ નાસ્તો કરીશું. નાસ્તો કરીને પછી આગળ પુનાસા જવાનું છે, ત્યાં જઈશું અને પછી મળીશું. અભી અવાજ ધીમો હશે કેમ કે અવાજ બરાબર આવતો નહીં. શરદી ખાંસી થઈ ગઈ છે ફૂલ. અને અહીંયા ફરવાનું બહુ જોરદાર છે. તમે આવશો તમને બી મજા આવશે. અભી ગેસ અહીંયા 400 રૂપિયા સમથિંગ લે છે. ફૂલ ટાંકી કરાવી છે અમે. 400 ના 500 રૂપિયા લીધા છે અમારી જોડે. સોરી, 400 બોલાઈ ગયું ના. હોટલ છે, નાસ્તો વાસ્તો કરી લીધો છે અને એનો ફેમસ રગડો. શું કે કાજલ, કેવું લાગે? શું કહેશો તમે, કેવું લાગે? હજુ આગળ નીકળશું બરાબર. હવે વરસાદ બહુ છે, થોડી વાર માટે ઉભા છે. નાસ્તો બાસ્તો કરી લઈએ પછી જઈશું આગળ. પપ્પા શું કહેશો? મસ્ત છે ને નાસ્તો કરી લે પછી. ચલો નીકળીએ છીએ જવા માટે આગળ, કારણ કે હજુ તો સમથિંગ 100 કિલોમીટર જવાનું છે. ગાડીમાં જઈશું. બોટલ પાણીનો પાણી લીધો છે, નીકળીએ છીએ. સોરી યસ, ગલતી હો ગઈ મેરે સે. હોટલથી જેમાં નાસ્તો કર્યો હતો, નાસ્તો વાસ્તો કરી લીધો છે. હવે નીકળીએ છીએ. અને યાર ગાડીમાં બેસી ગયા છીએ. હવે નીકળીએ છીએ આગળ જવા માટે બરાબર. હવે ડાયરેક્ટ ડેસ્ટિનેશન અમારું હશે પુનાસા, અને ત્યાંનો તમને પુનાસા ડેમ બતાવીશ બરાબર, જો કદાચ જવાનું થશે તો. શું કે બોધી, તાર કશું કહેવાનું? નો. ચલો રસ્તામાં જે વેધર હશે બતાવશું તમને. ઓકે, આગળ તો આવે ચોકલી. બોલો પપ્પા, તમને બોલાવે. બોલું બોલ. આના પપ્પા બોલું, દાજુ ખુલ્લું રાખેલું એવું. ચલો મળીએ આગળ બરાબર. બતાવું તમને મસ્ત જગ્યા છે. હા, નથી નામ શું છે? હે નથી નામ શું છે? એ હોય છે. તમે બહુ જોરદાર બી જાવ છો, બહુ ખરાબ રસ્તો જાવ હોય. થોડુંક જો વરસાદ પડી ગયો જો તો પતી જ ગયું છે. જો પાણી તો જાય છે ગાડી. બહુ ખતરનાક પાણી હોય છે અહીંયા. હજુ આગળ જોવા જેવું બધું બહુ છે, તમને આગળ બતાવીશું. રસ્તો બહુ ખરાબ છે હોય છે કેમ કે બ્રિજ છે આખો. મજા આગળ અને વેધર એટલું જોરદાર છે કે તમને બતાવું બરાબર. અમને એવું લાગે છે સાંજના 6 વાગી ગયા છે એવું લાગે છે. દેખો 6 વાગે ને એવું લાગે છે, કેમ કે હાલોલમાં તો ખબર નહીં વરસાદ પડતો નહીં પડતો, પણ અહીંયા પડે છે. બહુ ડીપે વરસાદ પડે છે. હમણાં તો હજુ તો સમથિંગ 70 કિલોમીટર 80 કિલોમીટર બાકી છે જવાનું અમારે. વેધર તમને સ્પેશિયલ બતાવવા માટે ચાલુ કરી દીધું મેં. અને મારા ભણ્યા પેલી લીધા ચશ્મા. શું કે બોધી, તાર કશું કહેવાનું? હાય ગાઈસ તો બોલ દે. હજી વસ્તુ બતાવું. વેધર તો વેધર, અહીંયા પાવાગઢ જેવી મસ્ત મસ્ત સીન છે. તમે દેખશો તો તમે આમ એકવાર ફરવા આવો તો આવી જજો પુનાસા બાજુ બરાબર. અહીંયા લાગે વરસાદ બહુ વધારે વરસાદ પડે છે એવું લાગે છે. અને બીજું મને કઈક વસ્તુ બતાવે છે કે આ બતાવે પેલું બતાવે, એટલે બતાવી જ કર્યો એટલે તમને મજા આવશે બ્લોગમાં. શું કેવું? બરાબર. ગાઈસ અહીંયા આવશો ને તો તમને આ બધું જોવા મળશે વધારે. કોઈ ઠોકીને જતી રહ્યો છે કે પછી શું છે કે મેટર સમજ નહીં પડતી. અને ચલો પેલા સ્ટાર પર લીધી
હા એટલે તને બોલાયેલો કંપનીમાં અહીંયા બધું ચાલતું હોય કેમ કે એ તો બધા પીધેલા જ ફરે એમ પીજે એટલે પીવાનું ફોડ એવું તો આપણે નથી પીતા કોઈ એટલે ચિંતા ના કરતા. હા તો તું તો ઘેર છું ને કહી દે ને પણ હું તો ઘેર ગયો એમ. ચલો હા હવે કશું કોમ નહીં પણ કઈ બી જાઓ કઈ એટલે કઈ ગુજરાતી બહાર જાવ કઈ બી જાવ પણ હે ને આ વસ્તુ તો ના જ ભૂલાય કેમ કે ગાડીમાં ટીવલી વાગે ને તો જ મજા આવે બરાબર થઈ ગયો ભાઈ હા બરાબર ને એટલે જીજે મોજ. મોજ મોજ જીજે ચાલુ કરી દીધી છે ટીમલી હવે ગાડી જશે ઓન ધ વે સાંભળો વધારે સોંગ નહીં લઉં કેમ કે યુટ્યુબ પર કોપીરાઇટ આવશે એટલે બરાબર ચાલો અહીંથી હજુ 41 કિલોમીટર નહીં કપાયો કઈ એટલા ટોલ આવવાનો છે. હજુ તો પહોંચ્યા બી નહીં હજુ તો પહોંચ્યા બી નહીં ને લગભગ કેટલા વાગે છે 12 વાગે છે અને અત્યારનું મોસમ તમે બતાવું ખાલી જોરદાર છે એટલો ખતરનાક વરસાદ ચડ્યો છે અહીંયા આ વરસાદમાં તો હવે જીજુ શું કરો છો પાર્ટી મોજ મોજે મોજ મોજે મોજ અને જે જાય છે ને ગાડી અમારી આવો વરસાદ ચાલતો હોય તો મજા જ છે અને કડકનાથ ખાધું હોય ભાઈ કડકનાથ ની યાદ આવે છે આ તો ખાસે જ ખાસે મજા આવે છે બહુ જ સાપુતારા કરતા અહીંયા આ બાજુ ફરવા ને આગળ પડે સાપુતારા જેવું જ છે કડકનાથ ની મોજે મોજ કાલે ખાવાનું છે શાયદ તક ટોલ આવ્યો હા ટોલ આવ્યો ચેક કરવું પડે ને તો લાસ્ટ પૂરા સર ટોલ આવ્યો છે ચેક કરી લઈએ છે કે નહીં બાકી હોય તો તમે ચેક કરી લો બહુ સોલ્ડ છે હજુ આગળ આના કરતા બેસ્ટ હશે હજુ આગળ બતાવીશું બરાબર શું કહે રિંકો મજા આવે છે બાકી પાછળ વાળા બધા પાછળ બેઠા જ છે પૈસા નાખે છે તમે ફટાફટ એટલે આપણે નીકળી ગયા હતા ગાડી તમે જોશો તો તમે પેલા સાઈડ માંથી કર લેતો તો હમ આ રોડ પર ગાડી ચલાવવાની બહુ મજા આવે એકદમ સ્મૂથ છે અને એકદમ લસણ જેવો બે ચેક કરો ખાલી આ સાઈડ આ ટોલ નીકળી ગયા અમે ભાઈ તો વાત કરજો ભાઈ આ કોણ છે ચલો પુના સજે મળીએ બરાબર તમને તેનો વેધર બતાવીશ ત્યાં તો વરસાદ બહુ જ છે કે લાઈટ બી નહીં એટલે હેલો ગાઈસ અમે જ્યાં પાટા તમે પહોંચ ચુકે હે અમારે જઈ આવવાનું તય આવી ગયા છે બરાબર અને આ છે મારો ભાઈ જો શું કરે ભાઈ दूध निकालते हैं यार રસ્તા પછી નીકાળો અને અમે જઈએ પુનાસા ડેમ ફરવા માટે બરાબર વ્લોગ ચાલુ છે બરાબર દેખ લેવો સો હેલો ગાઈસ અમે બધા આવવાના હતા પુનાસા ડેમ જોવા તો અમે ફૂલ ફેમિલી આવી ગયા છે બધા ડેમ જોવા તમે પણ જોઈ લો આ અમારો ડેમ છે डैम में पानी बहुत 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 है ताजा ताजा फिश खा रहे हैं हम ताजा ताजा फिश खा रहे हैं તાજા તાજા ફિશ ખા રહે મામા बाय આઈ હોપ કે તમને અમારો વ્લોગ સારો લાગ્યો હશે અમે આયા હતા પુનાસા ડેમ દેખવા જે મારી સિસ્ટરે તમને બતાવી દીધું છે અને ફિલહાલ જો શું વાતો કરે છે બરાબર તમે જઈએ છે પાછા ઘરે બરાબર કેવું લાગ્યું બરાબર હવે જે ઘરે અમારો આમાં જાય છે ચાલતા આજનો વ્લોગ અહીં ખતમ કરીએ કાલે જવાનું છે ધુલકોટ થાય ત્યાં બધું બતાવશો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું નહીં હા સબસ્ક્રાઇબ કરશો એટલે ફોલો થઈ જશે જાતે બરાબર ચલો બાય ટાટા